કેમ છો મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો એક મિનિટ લાઈટ કરો, એક જ મિનિટ લાઈટ કરો તો હું ચશ્મા પહેરી લઉં. એલા શું કરેલો તું? એલા ફોન શું કરેલો તું? હા હવે મિત્રો લાઈટ આવી ને જો બરા થોડા બહાર આવી ગયો. તો આપણે પિક્ચર જોવા જઈએ ધમાલ 4 ના. આપણે તમને બધાને ખબર જ છે ટોકીસમાં લાગી રહ્યું. આ છે અમારા જો હનુમાન મંદિરનું સિગ્નલ જોઈ લ્યો. હા હનુમાન મંદિરનું સિગ્નલ. આ દાદાનું મંદિર આમ જો હનુમાન દાદાનું મંદિર બતાવી દઉં, દર્શન કરી લેજો. તો પાછળ જો નાસ્તો ચાલુ છે. રોશની દેખાતી નથી. એ તો હેર કાઢીને આમ લાઈટ લઈ લઉં તો દેખાય નહીં. શું એક્ઝામિન કેવી પિક્ચર જોવા જવાની? एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. મના કાકા શું કેતા હતા? કઈ નથી કેતો, પૈસા માથે પડવાના. પૈસા માથે પડે કે ના પડે પણ અમારા ભારતનું રાષ્ટ્રગીત રહી જવાનું છે. 10 વાગ્યાનો છે અને 10 વાગવામાં 13 મિનિટની વાર છે હજી. એમાં લાગશે ને પિક્ચરમાં ધમાલ હોય એટલે પિક્ચરમાં ધમાલ હોય એટલે આયા તો ધમાલ જ થવાની. જો આપણી ગાડી જાય છે કોટેજા જો પોકી ગઈ આપણી છોતરા કાઢી. ખાલી તમે ડ્રાઈવર જુઓ ને, ડ્રાઈવર ગમે અહીંયા જવું હોય ને એટલે મોરે દઈ દેવાનો. પાકા જીકી જો ચાલી ઉપર જાય હમણાં. ભર્યું 108 ને ફોન કરીને રાખું. ના એની તો જરૂર નહીં પડે, આપણે ડ્રાઈવર પાકા હે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया થાય ને मतलब कुछ भी કઈક થાય ને એટલે ડાયરેક્ટ દબાઈ દેવાનું. કોઈ નથી માર્યા પણ ભેંસ ઉડાડી દીધી છે. એમવીએન કોલેજ પોકી ગયા છે. આ ખાલી ગર્લ્સ કોલેજ. હા એ ખબર છે. આપણું જો બલૂંગ અહીંયા પડ્યું છે, જો તમને બતાવું. આ બલૂંગ કોણ લઈ ગયું હતું ખબર છે તને? હું લઈ ગયો હતો પોતે. બચારા આર્મી વાળા આવ્યા હતા, ભૂલીને વયા ગયા હે. હજુ લેવા આવ્યા નથી, ભાડું ચડેલું છે. અને હે ને ચીટી રોબોટ લઈને આવ્યો તો. હા કે ચીટી રોબોટ લઈને આવ્યો તો. મના કાકા આને ભાડે પડ્યું રાખ્યું છે. હા ચીટી રોબોટ લઈને આવ્યો તો. જો આ બલૂંગ જુઓ તમે. એટલે આ તો બંધ કરીને ખુલ્લું છે. એટલે અહીંયા કાચ કરી. ઓ નો અહીંયા જો રસ્તો બંધ કરી નાખ્યો. હવે શું કરશો? અહીંયાથી કાઢવી પડશે હવે. યુટર્ન લઈ લીધો પાછો. હાલો પાહા કરે નહીં જો. હાલો પિક્ચર જોઈને આવતા રહ્યા. તો આ બ્લોગ માટે સબસ્ક્રાઇબ કરજો. કેવી મજા આવી પિક્ચર જોવાની? જબ્બર મજા આવી. એમાં રાતના 3 વાગતા હોય ને અમે ઘરે જતા હોય એટલે તો જો રાતે 3 વાગે જો આ પબ્લિક જો ખોટું તમે કોઈ દી બોલતા નહીં. એમ જો ખાલી એક જ જો સાચું બોલવાથી લાગે છે પાપ. જો એટલે શું કરેલો તું? જમલા આમ થઈ મોબાઈલ હેક થઈ ગયો. બોલો હા ચાલુ છે જો 3 વાગે ખોટું 3:51 થાય છે. તો આપણે બીજો રસ્તો લઈ લીધો છે ઘરે જવા માટે. ઘરે તો જવાનું થતું નહીં. ડાયરેક્ટ માર્કેટે જઈને માલ ભરીને પાછા વેચવા. એડ માર્કેટમાં જઈને હવે ડાયરેક્ટ માલ ભરવા જઈએ. હવે ખબર પડતી નહીં આપણે કઈ બાજુ. આપણે હાઈવે ઉપર આવે ને એટલે તમને બતાવું જો કેવી ગાડી રાખી. તો જો હવે મોરે ડાયરેક્ટ સીધી જવા દેવાની છે. હા હે ને ટાર્ઝન હે ખબર. આ પાછા સિગ્નલ નડે એટલે હે ને અડધું પિક્ચર તો એમને જ વહી જાય. આ પાછી ટાર્ઝન હે ભટકાય ને. પિક્ચર થઈ ગયું. શું લાગે મને કાકા તમને? તને શું લાગે? લાગવામાં તો અત્યારે મરચા લાગે, બીજું કઈ લાગતું આવું નાવું નડતું રે. 11 વાગ્યાનો 6 વાળો કેવો કોઈ નથી બીજા. મિત્રો આપણે હવે બીજી ટોકીસમાં જવાનું. પાર્કિંગ નું હશે જ ને. આપણે જતા હતા કોસ્ટમાં. આપણે નેરાઈ ડાયરેક્ટ હેરા ને કે બીજા ને જોજે મેપમાં જોજે. રાજકોટમાં રહેતો આપણે રસ્તાની ખબર હું અહીં વેચવા જતો અહીં થતો અને શેરીમાં. હવે આ નવું નીકળ્યું છે આ વેકો આવતા. હું બરાબર પેલા 10 વર્ષ 15 વર્ષ પહેલા જતો.
હવે 10-15 વર્ષ પહેલા જાતો હું. તો હું તમને શું કહેતો હતો? હા તારે આ કશું નતું વગડાતા કે હોટલું બોટલું કશું નહીં. વાત પૂરી નહીં કરવા દે. મને વાત તો પૂરી કરવા મને વાત તો પૂરી કરવા દો. હા જોઈ રહ્યા સાંભળવા વાળા. હા તો સાંભળી લેજો. પેલા અમે જ્યાં વેપાર કરતા હતા ને અહીંયા અમે 15 વર્ષે નીકળ્યા છીએ. અને એમાં એને ગાડી લઈને નીકળાવ. હવે મારી વાત પૂરી કરવા દો હવે. ને આપણે હવે બીજી ટોકીસે જવાનું શું કર્યું? નક્કી કર્યું. નક્કી તો નતું પણ કરવું પડ્યું. નક્કી તો નતું પણ 10 વાગ્યા વાળો શો હતો ને એ હવે 10 તો આઈના વાગી ગયા. તો આપણે ભેગું આપણે ટોકીસે પોકી ગયા હે. એનું નામ છે ક્રિસ્ટન મોલ. હા હે ને ક્રિસ્ટન મોલ હે. રાજકોટમાં રહેતા હોય એ બધા તો ખબર જ હશે, પણ બીજે રહેતા હોય ને એમને કહી દઉં કે હે ને જો આ ક્રિસ્ટન મોલ હે. લોકેશન આવી જાય. લોકેશન આપણું હતું અહીંયા પોકી પેલા ખબર જ છે ને. એટલે ઓલા આજ છે. પાર્કિંગ છે પૂછી તો લો. તો હવે ગાડી પાર્ક કરી નાખીએ ને તમને આગળથી એનો વ્યૂ બતાવું ક્રિસ્ટન મોલ નો. અમે બે જાય તો રોડ ક્રોસ કરવાનો હોય હરકી રીતે ધ્યાન રાખજો. પગી ક્યાં ગાડી પાર્કિંગ કરી દઈશ. કોના માટે પીછે જોવા આપણી ગાડી આવે હવે. કેટલા કેટલા મિત્રો મેં જેની પગીને થોડો ખખડાયો છે. એમ કહેતા હતા કે તમારું ચાર્જ નહીં લાગે બાકી બધાનું ચાર્જ લે. મેં તો હાથ જો આપણે હવે ક્યાંય ગાડી આ જાય અંદર આપણી ચાર્જર. આનું નામ આપણે આખી ચાર્જર. આનું નામ આપણે આખી ચાર્જર. આપણી ચાર્જર જાય છે હોલમાં. એ ગઈ દાબી ગઈ લ્યો અંદર. એટલે આપણે શું કામ અંદર જાય લેવા જાવ ખબર હે ને. હા ઈ તો હે. તો જો અહીંયા ક્રિસ્ટન મોલ નું પાર્કિંગ અહીંયા જો ડાયરેક્ટ મોલમાં જ જવાનું અહીંથી લિફ્ટમાં. બોલો ક્યાં અમે ગેટ નહીં જતા કેમ કે અમારો ચાર્જ લાગે છે એને એટલે હોરા નીકળે. તો આ ગાડીની બીજી રોઈન કાઢે છે કે અહીંયા નથી રાખવાની કે. એટલે કેટલું પાર્કિંગ છે હજી નીચે છે જો. હા નહીં લાવું આપણે આવશે તો લાવવું પડે. તો આપણે અહીંયાથી જો કૈલાશ જો હે ખાલી હે જો ખાલી. એટલે અહીંથી અહીંથી એટલે અહીંથી જવાનું છે. હાલ ને તું આવતો રહે ને. કેટલી વાર આવ્યો અહીંયા ક્રિસ્ટન મોલમાં? એમ તો 10-15 વાર આવ્યો પણ આ કેટલી વાર. ઓ હે એટલે અહીં તો બંધ પડું પેલા. એટલે ઓલા એમને આવવા તો છે ને કે એમ કે આયરા ચા જ્યા એ તો અહીંયાથી દેખાય નહીં. જો અહીંયા જો મેચ ચાલુ છે. चली वाला आया यहाँ टोकिस में. ये साले गरीब, ये अपनी आदत से गरीब होते हैं. मतलब ये जो फिर वही बात आ जाएगी, ये जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. आए तो ओला पार्किंग वाला उचकायो. लाओ मारा चश्मा लावे. तू लावे चश्मा लाव बाजवानु થઈ જાય ખોટી લપતા હે. આમ બતાવો તો જાય છે. ઓહો રિતિક રોશન. ઓ હોય હાલો પાછું અહીંયાથી ટપકાનું જો. જો સેટ
આમ જો આમ જુઓ તો ખરી. હલો આપણે જઈ કાઉન્ટરે ટિકિટ કઢાવતા થાય. એસી જો કૈલાસ લિફ્ટમાં જાય છે. જો હાલે આમાં ચડી જવાનું છે. ચડી આવે જો ના ખાલી એ બાપા. જો તમને ક્રિસ્ટન મોલ બતાવું તો જો આ ક્રિસ્ટન મોલ છે રાજકોટનું. હાલો ગાઈસ તમે ઓલા ભાઈને પૂછી એવું ક્રિસ્ટન મોલ જો બાકી રાજકોટનું હો ભાઈ. ગેમ ઝોન એટલે ગેમ ઝોન નહીં હોય. ટિકિટનું ક્યાં એટલે અહીંયા આમાં ગાઈસ આમ જો આપણી ફેમિલી વાં ઊભી છે. પાછો લિફ્ટમાં જવાનું હાલો હાલે. જો આપણે વાં ઊભા અડધા પાછા લિફ્ટમાં ચડી ગયા. એટલે હવે શું કરેલો તું? જો મના કાકા વાં ઊભા છે એ આવે જો. અલા ચડવાનું નથી એક પગ નાખી બાબો આપણે જવાનો પ્લાન હતો. આ તો બંધ પડ્યું હોય આવું નું હાલો. ચાલુ કરો આવું નું હાલે. તો જો આપણી ફેમિલી બધી અહીંયા ઊભી છે. જો આ બધા લિફ્ટમાં આવે હજી. આ જો લિફ્ટમાં જવાથી બીકાય છે. જોજો સોનલ જોજો જો વાલે તમે ડુમ ટેણે પૂરા હિલા દાલા ના એટલે લિફ્ટમાં જવાથી બીકાય ખાલી. લિફ્ટમાં જવાથી એ મારી વસ્તી પૂરું થઈ જાય પાહુ. મીનાભાઈ જો વાન માં ઉભા રહી ગયા હે. ઘડીક વાર એવું લાગે ખાલે તો એ તો મારા ઘરે હું કરો રા તો મારા ઘરે ડાબાવાનું ઘર નહીં ને વાજ રખાવ. જો નિશાન તો નિશાન અહીંયાથી આવે છે. જો સોનલ હજી વાત પોઈ ગઈ છે. એટલે મીનાભાઈ હજી વાં ઉભા જો રાહ જોઈને. લિફ્ટમાં ચડવાથી બીકાય. બોલો લિફ્ટમાં ચડવાથી ભેગું જ ના થાય. તો 10 અને 7 મિનિટ તો થઈ ગઈ હતી. અમે આવ્યા તો 10 અને 7 થઈ ગઈ હતી. જો હવે લપ કરે છે કે ઓલામાં ગયા તો હારું ઓલામાં ગયા તો હારું. અહીં ના મોડું થઈ ગયું એટલે પછી ક્રિસ્ટન મોલમાં જો ક્રિસ્ટન મોલ જો બાકી ગેમ ઝોન હે ક્રિસ્ટન મોલમાં. એટલે આવી રહ્યું ટિકિટ બુક કરાવવાનું. 8 ગમે ને 6 અમે આપણે ટિકિટ બુક કરે જો. ના ના આઈ નહીં જે એક થી કરીને જાઉં. જો આપણે ટોકીસ ની અંદર ગરી ગયા હે. આઈ એમ બેક. ઓય સિનેમા તો આખું ખાલી જ પડ્યું. આપણી ફેમિલી અહીંયા બેસી ગઈ છે. તો બધી બેસી ગયું છે. અમે કેટલા 15 થી 16 જણા અને ટિકિટ 15-16 જ છે પણ આમ હાથમાં તો એક જ આવે ને. ટિકિટ 15 લીધી હતી ને આઈપી કેટલી જોજો એક આમ જો આવું હાલે
નીચે કરે ને મારા વર્ષ અને 250 રૂપિયા લીધા. જો મૂવી ટાઈમ, વેલકમ ટુ મૂવી ટાઈમ સિનેમા. કેવી મજા આવે? આપણે તો ફૂલ મજા આવે. આપણે જો દેવના ચશ્મા અને આ દેવના ચંપા. શીખજો ભાઈ, લાંબી થઈ જો આમ જો આ બાજુ આમ જો હાથ. जो चश्मा ना पहला मोचा लगाई दे मस्त लागશે माथा पर लगाई મજા આવશે હવે થોડીક પિક્ચર જવાની. ઇન્ટરવલ પડશે એટલે આપણે કંઈક લેવો ખાવાનું. આમાં સારું દેખાડું ચશ્મા. તો જો આપણું પિક્ચર ચાલુ થઈ ગયું है. देर से अपनी छोटी छोटी टिका के बैठे ले आपको स्वामी बाटा भाई अपना सलाम ठोकरना. लगता है यमराज हमें लेने के लिए निकल गए. अबे केजी क्लास चल रहा डरो मत, हम कैसे कभी नहीं इतनी जल्दी नहीं मरते. ઇન્ટરવલ પડી ગયો है. કેવી મજા આવે? બહુ મજા આવે. મસ્ત મસ્ત. આને જો બરોતરા થાય હું બનાવું ને એટલે. અરે વોશરૂમમાં ક્યાં ને ચાલુ રાખવું, બંધ કરી નાખું. ખાલી ટેકનોલોજી. જો બધા ભાઈ ગયા, ઇન્ટરવલ પડ્યો એટલે રાહ જોઈએ. મારું પાછળ લાગી જે તું ઉપર પિક્ચર માં જોયું ઘરે કેટલી વાર બની જતી ચશ્મામાં તો જાવ જેવું અડધું જોઈને કેવી મજા આવી? મજા આવી એટલે આજે બીજા પિક્ચરના પોસ્ટર લાગી રહ્યા. કેવું હોય? નામ નથી આવડતું, બોલો. ઇન્ટરવલ ચાલુ હોય. આ પિક્ચર આપણે જોવા આવવાનું ગયો. આ જવું લાલ તો પૂછી 18+ ટોક્સી પિક્ચર જોવા જવાનું હો. બાકી 18+ છે. સોરી બ્રો. જો અહીંયા ક્રિસ્ટલ મોલની ટોકીઝ છે. અહીંયા જો બીજો પડદો લાગેલો, અહીંયા બીજું પિક્ચર ચાલુ છે. આ જો ધમાલ ફોનનું પોસ્ટર. અહીંયા ફોટો બોટો પડાવી લઈએ થોડા ઘણા. જો બધા ફોટા પડાવવા જાય છે, પછી બધાને કહે જો અમે પિક્ચર જોઈને આવ્યા, જો અમે પિક્ચર જોઈને આવ્યા. અહીંયા બીજું પિક્ચર ચાલુ છે. ખોલું પહેલાં બંધ પડવું હોય ને પહેલાં. આમ જો હાલે કેવી મજા આવી પિક્ચર અડધું જોવાની. બસ તો પૈસા માથે પડા ને. ઓફિસ રૂમ કઈ થાય તો અહીં જાઓ. સાઉન્ડ ક્યાં ચાલુ? શિલ્લા 25,000. જો અહીંયા થોડું ઇન્ટરવલ ચાલુ જ છે હજી. જો 2 જણા અહીં બેઠા છે. એ જો તમે એકવાર નોટિસ કરી, 2 કપડાં એમને મેચિંગ કર્યા. જો તો જો આપણે મોસ્ટર લઈ લીધી છે. કેટલા વાળી કેટલા? 20 રૂપિયા વાળી ને 125. જો આપણે લઈ લીધી. બાકી એ પિક્ચર ચાલુ થઈ ગયું. લા પિક્ચર ચાલુ થઈ ગયું હોય. તો જો અત્યારે પિક્ચર ચાલુ હોય, ઇન્ટરવલ પૂરું થઈ ગયું. कितना काहे जीप लपलपा रहा बे? ये तो सांपों का चुप्पाश भी निकला बे. देखो मेरे भाई, ये फैमिली फिल्म है. इसमें ना ये सब नहीं करता है. તો જો પિક્ચર પૂરું થઈ ગયું. તો મજા આવ્યો. બાકી આજે નેપાળી कैसे बनी हाय दैया कैसे बनी फुलौरी बिना चटनी कैसे बनी फुलौरी बिना कैसे बनी कैसे कैसे बनी बिना चटनी कैसे बनी फुलौरी बिना चटनी कैसे बनी फुलौरी बिना चटनी
તો અત્યારનો 1 વાગ્યો, પિક્ચર પૂરું થઈ ગયું. જો આખો મોલ બંધ થઈ ગયો, ક્રિસ્ટન મોલ. જો લામ ઊભો નીચે. હાલો હવે હું નીચે જાઉં. જો આખો મોલ બંધ થઈ ગયો. બાકી અવાજ હે ને ગુંજે હે, આમ વધારે અવાજ આવે. મસ્ત વિચાર હતો બાકી ધમાલ પર. હજી એનો 5મો ભાગ આવશે. ખજાનો તો આમાં મળી ગયો તો પાછો ખોવાઈ ગયો. હવે બીજો 5મો ભાગ આવશે. જો જે નિશાની બધી આમ ઊભી ઉપર. હું નીચે આવતો રહ્યો. અમે જો નીચે સુરેશની તો બહાર હે ને. જે મજા આવી ગયેલા. આઈ એમ ધ બેસ્ટ. હૈશે પણ હૈશે. જલસા તમારે જ છે હો. બાકી એક એ સાકરાની ઈમોટ મારી દેજે. દબદબો તો આપણો છે. એલા ક્યાં ગયું? શું કરે રહ્યો તું? એલા ટાઈમ જો 1 ને 3. शाहरुख खान वाली मार दो एक बार જો મોલ અત્યારે બંધ થઈ ગયો રાતનો. અત્યારે થોડું ખુલ્લું હોય તો સાચી વાત છે. ખબર ના પડે. શું ખબર ના પડે? અલોન ઇઝ બેસ્ટ. જો ક્યાં હે ઓલી? ક્યાં ગઈ? એ આમ આવી રહી. જો વાગતી નહીં બોલતી. આપણો ફોન એવો વાઈફાઈ નહીં ને એટલે. બાકી તો 100 ઝૂમનું આવે ખબર. એ ફોન આપણે બજેટની બહાર છે. અત્યારે બધું ખરીદી કરવાનું ચાલુ જ છે. પંખો જો અહીંનો ટેણાવ ફા. શું નહીં દેખાય અંધારામાં? જો આમાં ફુગા સજાવેલા છે. દેખાવું તમને. જો જો આયરા દેખાય? નથી ફોડો આવે ભાઈ. જીઓ પકડશે દંડ લે. હાલતા જો આ શોપિંગ કરવાનું છે અત્યારે ચાલુ છે લગભગ. એકલાને બીક લાગતી હતી એટલે મને લઈને હે ને હે ને ચાલુ જ છું. એલા ના ચાલુ હોય. અહીંયા જો ગોકુના ને બધા ના હો. બાકી હલો તા પપ્પા હે ને આ રોશની એમની રાહ જોઈ રહ્યો. ઉતરે રાહ. હવે જો બારે જાય છે. તમને બહારની બતાવવાનું હતું પણ અહીંયા અમે અંદરથી જ અંદર આવી ગયા. કેવું કહેવાય? જો તમને બહારથી બતાવું. અહીંથી ને કે પૈસા લે શું કરી લેવાનું? અંદરથી ને પૈસા તો લેજો. બાકી ના લેવો. જો તમને બહારથી બતાવું ક્રિસ્ટન મોલનો નજારો એટલે વ્યૂ એટલે કુછ ભી ઇલા. જો આ બહારનો હે એટલે રોડનો હે. આ ક્રિસ્ટન મોલ જો આપણે ઓલા આમ છે હવે કીધું તું ચેડાઈને આવતે. જો આપણે ક્રિસ્ટન મોલ હે. આમાં પિક્ચર જોવા ગયા હતા. જો આ લાગી રહ્યું ધમાલ 4. આઈ એમ ધ બેસ્ટ. આ તો તમને ખબર હું જો હવે બધા ગાડીમાં બે હે. પિક્ચર જોઈને પૂરું થઈ ગયું. નિશા કેવી મજા આવી પિક્ચર જોવામાં? બહુ મજા આવી જી. હજી 5મો ભાગ બીજો આવશે. તનિષા તને? બહુ એન્જોય કર્યું. બહુ ઓહો તનિષા જેવું તો કોઈ એન્જોય નહીં કર્યું. ગાડી લેવા જાવ ને પાર્કિંગ ગાડી જ નહીં. શું માં ફાળો? બે પાર્કિંગ. ઇલા ચમન કારા થઈ ગયા. એક ઓલી બાજુ ને કા બાજુ કાઢ. તો જો હવે શું ચાય પીવે. જો ચાય બધાય ચાય પીવે. હું એક કામ કરી લઉં પેલા. જો ગાડી કેવા ઉપર ગયા ગો. એમાં આઈની ઓલી હોય
આ તો તોય હજી ધીમી છે કે બાર ગામ જા તારે તમે અહીંયા આગળ બેઠા હોય ને તો તમારી ફાટીને હાથમાં આવી જાય એ ગેરંટી મારી. કેમ કે ડ્રાઈવર આજે આપણે એવા હે હાઈફાઈ. કૈલાસને પૂછી લો એક્સપેરિમેન્ટ કેવો થાય. એક્સપિરિયન્સ આપણે તો આદત થઈ ગઈ એટલે બીક નહીં લાગે. બાકી જાતી હોય ગાડી હાય હાય મોરે મોરો જો ખાલી જાણવા દે જો હવે હો પરથી જો જો પુલિયા ઉપર આવે એટલે એમ થાય કે ચકડોલમાં બેઠા હે. એટલે રામાપી ચોકડી વાળો પુલિયા આવી ગયો. આપણે જઈએ ઘરે. હાલો હવે મજા આવી હોય વિડીયોમાં તો સબસ્ક્રાઈબ કરજો નકે લાઈક કરજો. લાઈક કરજો વિડીયોને વધારે ને વધારે શેર કરજો. મળીએ બીજા વ્લોગમાં.